જો ભાઈ એક ચેળવાનું બચ્ચું નીકળ્યું છે નાનું અમથું. જુઓ વાહ એ જોવો તો કેવું નાનું અમથું બચ્ચું. જુઓ ભાઈ એક બોયો નીકળ્યો છે. આપણે ત્રીજું વસ્તુ જુઓ ભાઈ એને સાંકળી તૂચીને ખાઈ જાય એને પાણીમાં ભાઈ એક સાંકળું આવ્યું છે. આ ચોથું વસ્તુ છે આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે. આજે અમે દરિયામાં જાળ જોવા ગયા છીએ ને 6:30 જેવું થઈ ગયું છે. અને આપણે આ ઝાડ જોવા જવાના છે. એમ કહેવાય કે વિહાનભાઈ આવેલા છે અને મારા પપ્પા તો અત્યારના દરિયામાં તરત ઉતરી જાય છે. એને ફૂલ ઉતાવળ થઈ જાય કે એટલે આપણે કેટલું ઝાડમાં શાક પડ્યું છે ને જોવું પડે ને. અને આપણા ઝાડમાં શાક પડે જ છે. અને તમને વિડીયો જોઈને મજા આવે તો કમેન્ટમાં જરૂરથી લખજો. હા, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. અમારા વિહાનભાઈ કીધું છે તો કમેન્ટ જરૂર જો ભાઈ આપણા વિહાનભાઈ. અને જરા આપણા પપ્પા જરા જોવો ઊભા થઈને જોવો આપણા ઝાડ અહીંયા મૂકેલા છે. જો આપણે આ ધારનો નજારો જો આપણે ધાર ઉપર ચડી ગયેલા છીએ અને જો આપણા પપ્પા ઊભા છે. મારા પપ્પા ઊભા છે. જોવા એ જોવા જો આપણે આ ઝાડ જોવા જવાના છે તો આપણે નીચે ઉતરીએ. તમે જોઈ શકો છો એક સાંકડું નીકળ્યું છે. જો અહીંયા પાણીમાં લીંગા પીડ્યા છે અને અહીંયા એક સાંકડું છે. જો કાઠીરા છે મારા પપ્પા સાંકડા. જો આંકા તોડીને ખાય અને જો નીકળવાની તૈયારી છે. અને જો નીકળી ગયું છે સાંકડું. જુઓ મારા પપ્પા ઝાડ ઊંચું કરે છે. જુઓ ભાઈ જુઓ બે વસ્તુ નીકળ્યું, ત્રણ વસ્તુ નીકળી. જુઓ એક આરે ત્રણ વસ્તુ. જુઓ એક બોયો છે, એક સાંકડું છે અને એક ટોંટરું છે અને એક અહીંયા સાંકડું. ચાર વસ્તુ નીકળ્યું છે એક આરે. જો ભાઈ એક વેખું નીકળી ગયું છે. જુઓ હા એ કેવું મસ્ત છે. તો ભાઈ આને આપણે વેખું કહેવાય છે. વેખાનો કલર પણ તમે જોઈ શકો છો. વાહ વાહ મસ્ત. જો ભાઈ વેખું નીકળી ગયું છે. એક ટોટરું નીકળ્યું છે પાછું. આપણે ચાર વસ્તુ કીધું હતું ને. જો એક વેખું કાઢી નાખ્યું છે. હવે એક ટોટરું છે. જો ભાઈ એ ટોટરું પણ નીકળી ગયું છે. તો ભાઈ એક બોયો નીકળ્યો છે. આપણે ત્રીજું વસ્તુ જો ભાઈ એને સાંકળી તૂચીને ખાઈ જાય એને પાણીમાં જો ભાઈ કેટલી આંટીઓ. ઘણી બધી આંટીઓમાં હલવાઈ ગયેલો છે. કોઈ આ ફિશ જો ભાઈ આની હાલત કેવી કરી નાખી. દો ભાઈ એક સાંકડું આવ્યું છે. આ ચોથું વસ્તુ છે આપણે. આ સાંકડો કેવું છે નાનું અમથું. વિહાનભાઈ આપણે અહીંયા ઝાડ ઊંચું કરી રહ્યા કાંઈ નીકળે તો. જો ભાઈ કાંઈ એટલામાં કાંઈ ન નીકળ્યું. જો ભાઈ વિહાનભાઈનું હાવ ફેલ ગયું છે. જો ભાઈ ઝાડ જોતા જોતા આવી રહ્યા છે. જો વિહાનભાઈ આંટા મારી રહ્યા. મારા પપ્પા કંઈક ફાળી ગયા છે. ટીટમ ચાલો તો હું તમને મુલાકાત કરું. જો ભાઈ ટીટમ નીકળ્યો છે. એક ટીટમ આખા ઝાડમાં નીકળ્યો છે. આપણે ઘણા ત્રણ ઝાડ ફરી ગયા પછી એક ટીટમ આવ્યો છે. ઘણા બધા ઝાડ જોવાઈ ગયા પછી એક ટીટમ નીકળ્યો પણ થોડો મોટો નીકળ્યો ખાલી. જો કેવો ટીટમ. અરે ભાઈ ને ટાંટ ગયા તમે. જો ભાઈ વિહાનભાઈ કેવી રીતના આમ પાણીમાં ગુનામાં ફાફા મારે. તો વાહ વાહ ભાઈની મોજ તો જુઓ ખાલી. વિહાનભાઈ કાંઈ આવ્યું કે ભાઈ હોંડિયાનું બચ્ચું આવ્યું. અરે હું બતાડું હોંડિયાનું બચ્ચું. જો ભાઈ જરાક અમથું હોંડિયાનું બચ્ચું છે. જુઓ વાહ વિહાનભાઈ પકડ્યો ભાઈ. જુઓ ભાઈ કોરે કોરે પકડી લીધું. કાંટી નીકળી છે એક. જો ભાઈ નાનું અમથું કાંટીનું બચ્ચું નીકળ્યું છે ભાઈ. જો ભાઈ આંટી કેવી રીતની આંટી પડી ગઈ છે. જો ભાઈ એક ચેળવાનું બચ્ચું નીકળ્યું છે નાનું અમથું. જુઓ વાહ એ જુઓ તો કેવું નાનું અમથું બચ્ચું. જુઓ એલા એ જુઓ આનું મોટું જુઓ કેવું મસ્ત છે. ભાઈનું ગલોફું ફાટી ગયું. જુઓ વાહ. એક નાનું અમથું ટોંટરું નીકળ્યું છે. ટોંટરાનું બચ્ચું છે. જો ભાઈ જેનું શળવાની જેમ મોઢું નથી ફાટી ગયેલું. જુઓ જુઓ છે. ના ના એ નથી. જુઓ વાહ એની આંખું જુઓ તો કેવી છે. તો ભાઈ આ પાણકા ઉસકાવી નાખ્યા છે. હમેલી મોજો થઈ ગયો તો. જો આ ઝાડ જો મારા પપ્પા કાઢી રહ્યા છે.
જો આ ઝાડ આપણે હે ને સરખું કરવાનું છે. જો આ પાણકો જો ઓલો પાણકો અને અમે એક પડ્યો એ બધું હે ને મોજાના કારણે બધું ઓલું વીખી નાખ્યું છે અને ઝાડ હવે આપણે એક લેવલમાં કરવાનું છે સીધું. જો આમ જો કેવી રીતના આપણા ઝાડ પડ્યા છે જો અને આ પડખ્યા તમે જોઈ શકો જુઓ આ બધા જો સરખું કરી નાખ ચાલો. અહીંયા જો વિશાલભાઈ અહીં ઝાડ ગોટો હીજ્યું છે એટલે હરખું કરે છે. અને આમ મેલેલ છે એટલે સુધી ઘૂ સારી ને હતી. જુઓ ભાઈ હું સારા પટલી થઈ ગઈ છે એટલે આ ઝાડનો શેડો છે ને આપણે હરખો કરવાનો. ઝાડનો શેડો હાવ દબાઈ ગયેલો હોય એટલે થોડોક નીકળી જાય કે ભાઈ આપણા ઝાડમાં એટલું શાક નીકળ્યું છે. જો ભાઈ બહુ જાદુ નથી નીકળ્યું. જો એક ટીટમ આવ્યો છે, એક શેળવો છે ને એક બોયો છે. આ જો ટોટરું છે ભાઈ એટલું શાક નીકળ્યું. બહુ જાદુ શાક નથી નીકળ્યું કારણ કે આજકાલ આપણે ઝાડ ઉસકી ગયેલા હતા, થોડોક મોજો થઈ ગયેલો હતો ને એની માટે આપણે કાંઈ શાક બહુ જાદુ આવ્યું નથી. તો શાક તો કઈ આવ્યું નહીં ને અત્યારે મોજો હીજેલો હતો એટલે ઝાડમાં ગોટો ને એવું હીજેલું હતું. તો ભાઈ થોડોક મોજો થઈ ગયેલો હતો. વિહાનભાઈ કે એમ પાણકાને ઉસકી ગયેલું હતું ને એના કારણે બધું ઝાડ વિખાઈ ગયેલા હતા અને પાણકા પણ ઘણા બધા ઉસકી ગયેલા હતા. એના કારણે આપણે તમને શાક બતાડ્યું ને એટલું આવ્યું, બહુ ઝાઝું નહીં આવ્યું. આજકાલ આપણે થોડુંક લોસમાં આવી ગયું કારણ કે ઝાડનો થોડોક મોટો મોટો કરી નાખ્યો, ઝાડ ઉસકાવી નાખ્યા. અને આ તમને આ વ્લોગ કેવો લાગ્યો છે જરૂર છે કમેન્ટ કરજો. અને હા જરૂર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.